गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप के दरेक विद्यार्थी केमिकल काइनेटिक्स नो व्यवस्थित अभ्यास करता हशो। आपणे આગળના વિડિયો લેક્ચરમાં કેમિકલ કાઇનેટિક્સમાં આપણે શું શીખ્યા? ફટાફટ એકવાર જે છે રિવાઇન્ડ કરી જાઓ। કેમિકલ કાઇનેટિક્સમાં આપણે લાસ્ટમાં કેટલે અટક્યા હતા? તો કે સર આપણે કેમિકલ કાઇનેટિક્સમાં છેલ્લે પ્રક્રિયા ક્રમ કેવી રીતે શોધવો તે, પ્રક્રિયાની આણ્વિકતા કોને કહેવાય તે, આ બધી બાબતો વિશે મેં તમને ડિસ્કશન કર્યું છે, કરેલું છે ને? ગુડ। હવે આજના વિડિયો લેક્ચર જે છે એમાં આપણે વાત શું કરવાની છે? તો કે આજના વિડિયો લેક્ચરમાં આપણે શીખવાનું છે સંકલિત વેગ સમીકરણ। એટલે ટાઇટલ દરેક વિદ્યાર્થી આપશે, સંકલિત વેગ સમીકરણ એટલે શું? સંકલિત વેગ સમીકરણ, બરોબર। વિકલનીય વેગ સમીકરણ કોને કહેવાય આપણને ખબર છે કે ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા A B B C D આ પ્રક્રિયા માટે આપણે એનું વેગ જે છે એ વેગ કેના વડે દર્શાવતો? K × A⁴ B⁴ વડે દર્શાવતો, બરોબર। હવે આવી પ્રક્રિયા જે છે, આવી પ્રક્રિયા માટે ત્વરિત વેગ નક્કી કરવા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરી ટી સમય આગળ સ્પર્શકનો ઢાળ દોરવાથી ત્વરિત વેગ પ્રાપ્ત। હવે જો ટી સમય આગળ આવી રીતે આપણે સ્પર્શકનો આલેખ દોરીને તમે ઢાળ મેળવો તો ત્વરિત વેગ તમને મળે, પણ એ ત્વરિત વેગ ઉપરથી પ્રક્રિયા ક્રમની કોઈ માહિતી ન મળે। પ્રક્રિયા ક્રમ જે છે તમારે મેળવવા માટે આ કમ્પલસરી આ પ્રકારનું સમીકરણ જે છે તમારે સરેરાશ વેગ જે છે -ΔR/ΔT વાળું સમીકરણ તમે લ્યો અને એના પરથી તમને કે A⁴ B⁴ મળે। ત્વરિત વેગ જે છે એટલે કે તમને ચોક્કસ સમયગાળાની વચ્ચે પ્રક્રિયા ક્રમ એ સરેરાશ વેગ પરથી મળતું હતું, પણ ત્વરિત વેગ જે છે એટલે કે ટી સમય આગળ પ્રક્રિયા ક્રમ કેવો છે એના માટે ત્વરિત વેગની જરૂર પડે અને ત્વરિત વેગ છે આલેખ પરથી દોરવો પડે, એટલે મુશ્કેલીઓ છે થોડીક વધી જતી હતી। માટે શું કરવું પડે? તો કે જે તમને આ વિકલનીય વેગ સમીકરણ તમને મળે -dR/dt, આ જે સમીકરણ છે આ વિકલનીય વેગ સમીકરણ હતું કે A⁴ B⁴ આ સમીકરણનું સંકલન કરતા સંકલિત વેગ સમીકરણ મળે છે। આ સંકલિત વેગ સમીકરણ પરથી પ્રક્રિયાનો ક્રમ સરળતાથી નક્કી થાય છે, જે આપણે જોવાનું। એટલે અહીંયા ખાલી તમારે પરિચય શું લેવાનો છે કે સંકલિત વેગ સમીકરણ કોને કહેવાય? તો કે ભાઈ જે વિકલનીય વેગ સમીકરણ છે એનું સંકલન કરતા જે મળે એને કહેવાય સંકલિત વેગ સમીકરણ, બરોબર। તો આપણે શરૂઆત કરવાની છે જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની તારવણી, જેમાં સૌપ્રથમ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો, આ પહેલો પ્રશ્ન। બીજો પ્રશ્ન, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સમીકરણ તારવો, વેગ અચળાંક કે કેવી રીતે શોધવો તે। અને ત્રીજો પ્રશ્ન, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1/2 મેળવો। ત્રણ પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે આ 3 એ 3 મોસ્ટ આઈએમપી પ્રશ્ન।
થિયોરિટિકલ ઇમ્પોર્ટન્સ એટલી છે, એઝ વેલ એઝ ન્યુમેરિકલ્સ ઇમ્પોર્ટન્સ પણ એટલી છે, અને એમસીક્યુની દ્રષ્ટિએ પણ અગત્યનું છે. અને ત્રણની દ્રષ્ટિએ જે છે એ મોસ્ટ આઈએમપી પાર્ટ છે આ. અને આના પછી હવે પ્રથમ ક્રમ માટે આપણે જાણે મેળવશું તે બરાબર. ન્યુમેરિકલ્સ છે આના બહુ અગત્યના છે. તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નની તારવણી કરવા માટે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારો. તો આપણને ખબર છે કે કોઈ પણ પ્રક્રિયા માટે શૂન્ય ક્રમ એટલે તેની સાંદ્રતાના ઘાતાંકના શૂન્ય સમપ્રમાણમાં હોવું, અથવા તો તેની સાંદ્રતાના ઘાતાંકનો શૂન્ય એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયા માટે શૂન્ય ક્રમ એટલે શું? તો કે આપણે ક્રમ કેવી રીતે નક્કી થતા હતા? સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. તો કે જો સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો શૂન્ય થાય, સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો શૂન્ય, તો તે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની છે એવું કહેવાય. દાખલા તરીકે આર વર્સિસ પી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ આર ટુ 0, કારણ કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે એટલે ઘાતાંક 0 થાય. વેગ એટલે શું લખાય? તો કે માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ કે આર ટુ 0. કોઈ પણની ઘાતાંક 0 એટલે એનું મૂલ્ય કેટલું થાય બેટા? 1. તો શું લખશું? માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ કે. dt ભાગાકારમાં છે, સામેની બાજુ જશે તો શું થશે? ગુણાકારમાં. તો શું લખશું આપણે? dr ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ dt. માઇનસ આ બાજુ લઈએ. આને હું આપું છું સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 નું સંકલન કરતા સમીકરણ નંબર 1 નું સંકલન કરતા સમીકરણ નંબર 1 નું સંકલન ઇન્ટિગ્રેશન સંકલન ઇઝ ઇક્વલ ટુ dr સંકલન માઇનસ કે ઇન્ટુ dt. બરાબર. હવે મેથ્સના વિદ્યાર્થી છે એને ખબર હશે કે ઇન્ટિગ્રેશન ઓફ dr શું થાય? તો આ સંકલન છે, આ વિકલન છે. જે રીતે લઘુ ગુણાંક અને એટલે કે લોગેરિધમ ને એન્ટીલોગ આવે કેન્સલ થાય, એવી રીતે સંકલન અને વિકલન આવે એટલે એકબીજાને કેન્સલ કરે એટલે આવશે r ઇઝ ઇક્વલ ટુ કે. અચળાંક છે, અચળાંકનું ક્યારે સંકલન ન થાય દીકરા એટલે બહાર આવે માઇનસ કે ઇન્ટિગ્રેશન ઓફ dt. બરાબર. આપણે આ ઉપર એમનો જ રાખીએ એટલે બંનેનું સંકલન સાથે માઇનસ કે છે ને બહાર લેવા. સંકલન વિકલન કેન્સલ, આ માઇનસ કે સંકલન વિકલન કેન્સલ, માઇનસ કે ઇન્ટુ ટી પ્લસ સી, જ્યાં સી બરાબર સંકલન અચળાંક છે. સંકલન અચળાંકની કિંમત મેળવવા માટે ટી બરાબર 0 સમયે સંકલન અચળાંકની કિંમત મેળવવા માટે ટી બરાબર 0 સમયે, ટી બરાબર 0 એટલે પ્રારંભિક સમયે, એટલે પ્રારંભિક સમયે r ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? r0 લખી શકું. જો આ 0 ઘાતાંકમાં છે શૂન્ય ક્રમ દર્શાવે, આ 0 નીચે છે દર્શાવે છે કે પ્રારંભિક સાંદ્રતા છે બેટા. તો t બરાબર 0 સમયે લખો તો r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ સી પ્લસ 0, કે ઇન્ટુ 0 એટલે 0. તો સી ની કિંમત શું આવી તમારી પાસે? r0. આ સી ની કિંમત જે આવી r0 એને હું સમીકરણ નંબર 2 માં મૂકતા સી ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સી ની કિંમત સમીકરણ 2 માં મૂકો તો r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ r0. જો ધ્યાન રાખજો r0 પ્રારંભિક સમય છે તો આ r શું હશે? તો કે ટી સમયે બાકી રહેતી સાંદ્રતા એટલે લખું છું RT. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યાં
RT બરાબર ટી સમયે પ્રક્રિયકની બાકી રહેતી સાંદ્રતા. આને આપો સમીકરણ નંબર 3, જ્યાં સમીકરણ 3 ને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કહેવાય છે. બરોબર છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ સંકલિત વેગ સમીકરણ મળ્યું. તો પહેલા પ્રશ્નનો જવાબ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો 2 માર્કમાં કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો, એટલે આટલું કરો. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ 3 પાર્ટનું કામ પૂરું કરો એટલે તમારો પહેલો ભાગ જે છે અહીંયા સંપૂર્ણ પૂરો છે. પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે બીજો પ્રશ્ન, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું મૂલ્ય તારવો અથવા તો કેનું સમીકરણ તારવો. તો વેગ અચળાંક નક્કી કરવા માટે વેગ અચળાંક નક્કી કરવા 2 રીત છે. વેગ અચળાંક નક્કી કરવા માટેની 2 રીત છે. 2 રીત કઈ છે? તો કે પહેલી રીત જે છે એ આલેખની રીત અને બીજી રીત છે એ સૈદ્ધાંતિક રીત. આલેખની રીત કેવી રીતે? તો સમીકરણ 3 હું અહીંયા લખું છું, RT - KT + R0. સમીકરણ જે છે એને y બરાબર mx + c સાથે સરખાવતા. સીધી રેખાના સમીકરણ y બરાબર mx + c સાથે તમે સરખાવો તો આ આલેખ તમે જ્યારે દોરો તો y અક્ષ પર કોણ આવશે? RT. x અક્ષ પર કોણ આવશે? t. આલેખનો ઢાળ છે માઇનસ છે એટલે એનો અર્થ શું થયો? ઘટે છે, એટલે આ રીતે આવશે. અને આમે તમને ખબર છે કે સમયના વધારા સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે. તો આ જે આલેખનો ઢાળ આવે, ઢાળ = -k. તો આલેખની રીતે તમે મેળવી શકો તો વેગ અચળાંક k બરાબર શું આવશે? જે સ્લોપ આવે એ સ્લોપનું ઋણ મૂલ્ય તમારો વેગ અચળાંક થશે. અને આંતરછેદ, આ જે આંતરછેદ તમને મળે છે એ આંતરછેદ R0 મળશે, કારણ કે 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા સમયના વધારા સાથે ઘટે છે. જે સીધી રેખાનો આલેખ મળે એનો ઢાળ મેળવવું અને એ ઢાળનું ઋણ મૂલ્ય એટલે તમારા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું મૂલ્ય શું કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું મૂલ્ય દીકરી? સૈદ્ધાંતિક રીતે કેવી રીતે મેળવવું? તો કે સમીકરણ RT = -KT + R0. આમાં -KT ને કરતા બનાવો અને આ બાજુ લઈ આવો તો પ્લસ થશે. RT ને સામેની બાજુ જવા દો તો KT = શું લખશું? R0 - RT. તો કેને કરતા બનાવો તો શું લખશું? R0 - RT/T. સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક મેળવવા માટેનું અગત્યનું સમીકરણ છે. તો તમને t સમય આપ્યો, ધારો કે 180 મિનિટ પછી સાંદ્રતા જે છે એ ઘટીને પેલા 1 મોલર હતી અને ઘટીને 0.5 મોલર થઈ જાય છે. તો 1 - 0.5 × 180 એટલે તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું મૂલ્ય મળ્યું. તો આ બીજો ભાગ પૂરો થયો કે વેગ અચળાંકનું સમીકરણ તારવું અથવા તો વેગ અચળાંકનું મૂલ્ય મેળવવું. ત્રીજો પાર્ટ છે અગત્યનો છે તે છે અર્ધાયુષ્ય સમય માટે T1 મેળવવું. જો અહીંયા દોસ્ત આ આલેખ છે બહુ યાદ રાખવાનો. આલેખ છે પરીક્ષામાં બહુ અગત્યના છે. તમને આલેખ આપ્યા હોય ને પૂછો અથવા તો એવું પૂછાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો સાંદ્રતા વિરુદ્ધ સમયનો સાચો આલેખ દર્શાવો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો સાચો આલેખ દર્શાવો તો RT વર્સિસ T આવશે. અથવા તો એવું પણ પૂછાય દોસ્ત કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે
શું પૂછાય? તો કે શૂન્ય ક્રમ અહીંયા લખું છું, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ વિરુદ્ધ અચળાંકનો આલેખ માઇનસ dr બાય dt વેગ વર્સિસ કે કેવો આવે છે તમારો અચળ, કોઈ વેલ્યુએશન આવતી નથી એટલે આલેખ એનો આ પ્રમાણે આવશે, વેગ વર્સિસ કે નો આલેખ આ પ્રમાણે. વેગની જગ્યાએ ઘણીવાર માઇનસ dr બાય dt નો આલેખ પણ પૂછાય, પણ dr બાય dt કયો કે વેગ કે બે સરખા થયા. તો આ એક આલેખ, આ બીજો આલેખ અને હજી ત્રીજો આલેખ છે આપણે અર્ધાયુષ્ય સમયમાં. તો એમસીક્યુ માટે છે દોસ્ત એ આલેખો યાદ રાખવાના કે પ્રથમ ક્રમ માટે કયા આલેખ આવે છે, શૂન્ય ક્રમ માટે કેવા છે, એ દ્વિતીય ક્રમ માટે કેવા છે. એ હું તમને જેડબલઈ નીટ વાળા આગળ જ્યારે કોન્સેપ્ટ લઈશ ત્યારે એક સાથે બધાની કમ્પેરિઝન કરાવીશ જેથી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર. તો થિયોરિટિકલ પ્રશ્ન છે તમારો અહીંયા 2 કમ્પ્લીટ થયા. ત્રીજા પ્રશ્ન ઉપર આગળ વધુ એની પહેલા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. એટલે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ T1 હાફ, અર્ધાયુષ્ય સમય શું છે એની વાત કરું તમને. બરોબર. ચાલો, ત્યાર પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1 હાફ ટાઈમ પીરિયડ. પેલો સમજવું પડે કે વોટ ઇઝ અ હાફ ટાઈમ પીરિયડ, અર્ધાયુષ્ય સમય શું છે એ સમજી પેલા. તો ટાઇટલ પેલા આપી દઈએ, અર્ધાયુષ્ય સમય હાફ લાઈફ પીરિયડ ધેટ ઇઝ T. તો કોઈ પણ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી અથવા તો મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય તેને તે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય T1 હાફ કહેવાય છે. મૂળ સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય. દાખલા તરીકે કોઈ પ્રક્રિયા માટે પ્રક્રિયક એ એની મૂળ સાંદ્રતા R0 મેં 10 ગ્રામ લીધી છે. તો આ R0 ને 10 ગ્રામમાંથી 5 ગ્રામ થવા માટે લાગતો સમય ધારો કે 10 મિનિટ થાય છે. તો મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા લાગતો સમય કેટલો થયો? 10 મિનિટ. તો એ 10 મિનિટને કહેવાય એ પ્રક્રિયાનો T1. એટલે એવું ન સમજવું કે 50% છે 10 મિનિટમાં થયું, બાકી 50% રહ્યું એ કેટલી મિનિટમાં થાય? નહીં. હવે બાકીનું 50% એટલે 5 જે છે એ 5નું હવે 2.5 ગ્રામ થવા માટે ફરી પાછો 10 મિનિટ લાગે. આ પેલો અર્ધાયુષ્ય સમય પૂરો થયો. આ બીજો અર્ધાયુષ્ય સમય પૂરો થયો. 2.5નું પાછું અડધું થવા માટે લાગતો સમય તો કે ફરી પાછો 10 મિનિટ લાગશે. તો આ ત્રીજો અર્ધાયુષ્ય સમય. બરાબર. એટલે એવું ન સમજવું પેલી 50% પૂરી થઈ ગઈ, બાકીની 50% પાછું એટલે સમયમાં પૂરું થયું. બરાબર. તો આ T1 હાફની આપણે વાત કરી, અર્ધાયુષ્ય સમય કોને કહેશું તે. હવે વાત આપણે કરીએ એનું સૂત્ર તારવવું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે K is equal to R0 minus RT upon T. અર્ધાયુષ્ય સમય માટે સમીકરણમાં T is equal to શું લેશું? T1 હાફ અથવા T 50% પણ લખી શકો. મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે લાગતો સમય T 50%. મૂળ R0 છે તેથી T1 હાફ સમય RT. જો ધ્યાન આપજો
આરટી એટલે આપણે શું લખીએ છીએ ખરેખર તો કે ટી સમયે બાકી રહેતી સાંદ્રતા. ટી સમયે બાકી રહેતી સાંદ્રતા. 50% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે તમારો મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા R0 માંથી અડધી વપરાઈ ગઈ તો બાકી કેટલી રહેવાની છે આરટી? તો R0/2 બાકી રહેવાની છે. મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા વપરાઈ ગઈ તો બાકી કેટલી રહી? R0/2. સો RT = R0/2 સમીકરણમાં મૂકો તો K = R0 - R0/2 upon T1/2. T1/2 ને કરતા બનાવો. T1/2 = R0 - R0/2. આખામાંથી અડધું ગયું, અડધું બાકી રહ્યું, /2K. સમીકરણ ખૂબ જ અગત્યનું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મેળવવા માટેનું સમીકરણ T1/2 = R0/2K. સમીકરણ પરથી એવું કહી શકાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જો K તો કેવો છે બેટા? અચળ છે. 2 પણ અચળ છે તો આપણે શું લખી શકાય? T1/2 is proportional to R0. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. માટે ત્રીજો આલેખ T1/2 0. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય વિરુદ્ધ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાનો આલેખ દોરો તો તમને સીધો ક્રમ સમપ્રમાણમાં છે એટલે સીધી રેખા. તો આ ત્રીજો આલેખ તમારો છે કોના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. આ બ્રહ્મવાક્ય છે, યાદ રાખજો. T1/2 is proportional to R0. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ તેની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે મૂળ સાંદ્રતા તમે બમણી કરો તો T1/2 બમણો થાય, અડધી કરો તો T1/2 અડધી. ક્લિયર છે? તો આ ત્રીજા પ્રશ્નની મેં તમને વાત કરી, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. હવે ચોથો પ્રશ્ન, શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપો. ચોથો પ્રશ્ન, શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપો. એ ઉદાહરણ તમને આપું એની પહેલા ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ તમારી નોટબુક જે છે એમાં નોંધ કરી નાખો. ચાલો, બરોબર. ચોથો પ્રશ્ન, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ચોથો પ્રશ્ન, શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો. તો સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા બધી ફોટોકેમિકલ રિએક્શન. ફોટોકેમિકલ રિએક્શન સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય છે. દાખલા તરીકે H2 + Cl2 બનાવે છે ટ્વાઇસ HCl HMu. ધોરણ 11માં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રિએક્શન આવેલી છે. H2 + Cl2 HMu બનાવે છે ટ્વાઇસ HCl. સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. તો આ પ્રક્રિયા કયા ક્રમની હશે? આ પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય છે. તેથી -dr/dt = વેગ કે H2⁻0 Cl2⁻0. બરાબર, એ શૂન્ય ક્રમની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયા. ઉત્સેચક
ઉદ્દીપિત પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જેમાં ઉત્સેચકોનો ઉપયોગ થતો હોય, જેમાં ઉત્સેચકો જે છે ઉત્સેચકોનો ઉપયોગ થતો, દાખલા તરીકે સુક્રોઝ ઉત્સેચક ઇન્વર્ટેજ વડે રૂપાંતરણ કરો, બરોબર, તો આપણને ખબર સુક્રોઝનું ઉત્સેચક ઇન્વર્ટેજ વડે રૂપાંતરણ કરો તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ થાય. તો ઉત્સેચકની હાજરીમાં જે બધી પ્રક્રિયા થાય એ બધી પ્રક્રિયા કયા ક્રમની હશે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. ક્લિયર? ત્રીજી પ્રક્રિયા, ધાતુની સપાટી પર થતી વિઘટનની પ્રક્રિયા. ધાતુની સપાટી પર થતી વિઘટનની પ્રક્રિયાઓ, દાખલા તરીકે N2O પ્લેટિનિયમની સપાટી પર છે એનું વિઘટન થાય એટલે એમાંથી N2 પ્લસ 1/2 O2 મળે, શૂન્ય ક્રમની પ્રક્રિયા. બીજું એક્ઝામ્પલ છે, બહુ અગત્યનું છે મિત્રો. કયું? તો કે પ્લેટિનિયમ અથવા તો મોલિબ્લેડમની સપાટી પર એમોનિયા વાયુનું વિઘટન એ ઊંચી સાંદ્રતા અથવા ઊંચા દબાણે શૂન્ય ક્રમની છે. આ બહુ અગત્યનું વાક્ય છે. આ લીટીનું કન્ડિશન જરૂરી આપી છે, ઊંચી સાંદ્રતા તો ઊંચા દબાણ. એમોનિયાના વિઘટનની પ્રક્રિયા આપણે પહેલા લખીએ, NH3 પ્લેટિનિયમ અથવા તો મોલિબ્લેડમની સપાટી પર 1130 કેલ્વિનની આસપાસ પ્રક્રિયા થાય એટલે એમાંથી N2 વાયુ પ્લસ H2 વાયુ પ્રક્રિયાને બેલેન્સ કરી દઈએ. હવે આ પ્રક્રિયા માટે ખરેખર વેગ સમીકરણ છે ને આ પ્રકારનું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ NH3 1 પ્લસ K2 ઇન્ટુ NH3. આ સમીકરણની મદદથી પ્રક્રિયાનો વેગ તારવાય છે. આ વેગ સમીકરણ છે, વિકલનીય વેગ સમીકરણ. આ યાદ રાખવાનું છે, કેમ આવ્યું એના પર નથી જતા. હવે બે કેસ છે, એક ઊંચી સાંદ્રતા અને એક નીચી સાંદ્રતા. ઊંચી સાંદ્રતા અથવા ઉચ્ચ દબાણ. જો વાયુમય પ્રક્રિયકો છે એટલે વાયુમય પ્રક્રિયકો માટે સાંદ્રતા એનું દબાણ છે. તો ઊંચી સાંદ્રતા તો ઊંચા દબાણની તમે જ્યારે વાત કરો ત્યારે સમીકરણમાં 1 પ્લસ K2 NH3 માંથી 1 ને અવગણતા ઊંચી સાંદ્રતા, એમોનિયાનું પ્રમાણ કેવું છે? ઊંચું, વધુ, એટલે 1 કરતા આનું મૂલ્ય ઊંચું જવાનું છે, માટે તમે એકની સાપેક્ષમાં અવગણી શકો. જો અવગણવાનું હંમેશા સરવાળા બાદબાકીમાં જ થાય, ગુણાકાર કે ભાગાકારમાં ન થાય. તમને એમ થાય સાહેબ અહીંયા એમોનિયાને અવગણ્યું તો અહીંયા અવગણો ને એમાં હું વાંધો, અથવા તો અહીંયા 1 ને અવગણ્યું તો નહીં. સરવાળો કે બાદબાકી હોય તો જ તમે અવગણી શકો, માટે 1 પ્લસ K2 NH3 માંથી 1 ને અવગણી શકો. તો વેગ તમારો શું બને? K1 NH3 upon K2 NH3. NH3 કેન્સલ, ઇઝ ઇક્વલ ટુ K1 ના છેદમાં K2 ઇઝ ઇક્વલ ટુ K ડેશ. અચળાંકના છેદમાં અચળાંક મેળો નવો અચળાંક. તો વેગ જુઓ સાંદ્રતાથી કેવો બની ગયો? સ્વતંત્ર બની ગયો. અને સાંદ્રતાથી સ્વતંત્ર, તેથી શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમ. જ્યારે નીચી સાંદ્રતા અથવા નીચા દબાણે વાત કરો. હવે આનું મૂલ્ય છે અહીંયા ઘટી જશે. આ વધુ હતું તો એકને અવગણતા હતા, તો આ ઘટી ગયું તો આને અવગણશું. તેથી 1 પ્લસ K2 NH3 માંથી K2 NH3 ને અવગણતા. તો વેગ ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ NH3.
આને અવગણી નીચે છેદમાં 1 હોય તો એ લખી ન લાગે છે વેગ ઇઝ ઇક્વલ ટુ K1 NH3 1 તો નીચી સાંદ્રતાએ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરોબર તો બે વાક્ય તમારા માટે બહુ અગત્યની વસ્તુ છે કે ઊંચી સાંદ્રતાએ પ્લેટિનિયમની સપાટી પર એમોનિયા વાયુનું વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા જ્યારે નીચી સાંદ્રતા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે હવે આ ટોપિકની આપણે સરફેસ કેમિસ્ટ્રીના ટોપિક સાથે સરખામણી કરીએ કે જુઓ આ એમોનિયા N2H2 વાયુમય પ્રક્રિયા જ્યારે PTMO એ ઘન પદાર્થ ઉદ્દીપનની પ્રક્રિયા છે તો વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા થઈ કહેવાય વિષમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન એટલે કે ઉદ્દીપનની પ્રક્રિયા અધિશોષણની પ્રક્રિયા હોય તો શબ્દ તમે એવો વાપરી શકો દોસ્તારો કે વિષમાંગ ઉદ્દીપન અથવા તો વિષમાંગ અધિશોષણની પ્રક્રિયા એ ઊંચા દબાણે શૂન્ય ક્રમની અને નીચા દબાણે પ્રથમ ક્રમની છે નોટબુકમાં વાક્ય ચિપકાવી દે શું વાક્ય કહું છું વિષમાંગ ઉદ્દીપન અથવા વિષમાંગ અધિશોષણની પ્રક્રિયા ઊંચી સાંદ્રતા અથવા ઊંચા દબાણે શૂન્ય ક્રમની નીચી સાંદ્રતા અથવા નીચા દબાણે પ્રથમ ક્રમની છે ક્લિયર છે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો તો આ જે છે કેટલાક એક્ઝામ્પલ્સ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના શીખા હવે વાત કરવાની છે આપણે થોડાક સ્વાધ્યાયના દાખલાની વાત કરવાની છે બરોબર છે ચાલો એની વાત કરીને પેલા ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો અને વાંચી છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે તેનું સંકલિત વેગ સમીકરણ તેરવું વેગ અચળાંક કેના મૂલ્ય આલેખની રીતે અને સૈદ્ધાંતિક રીતે કેવી રીતે મેળવવું તે તેરવું અર્ધાયુષ્ય સમય T1/2 મેળવવું અને ચોથું આપણે જોયું હતું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના ઉદાહરણો નાવ વી આર બેક ટુ ધ એક્ઝામ્પલ સ્વાધ્યાયની આપણે વાત કરવાની છે સ્વાધ્યાયનો 4.1 પહેલો પ્રશ્ન છે મેં તમને કરાવ્યો દરેક વિદ્યાર્થી છે પહેલા સૌપ્રથમ ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે જે મારી પાસે છે કેલ્સી લઈને બેસવાનું છે એ પણ મારી પાસે છે એટલે બધી જ વસ્તુ છે તમારે તમારી સાથે લઈને બેસવાનું છે જેથી કરીને દાખલા ગણવામાં તકલીફ ન પડે બરાબર ચાલો સ્વાધ્યાયનો 4.1 મેં કાલે તમને હોમવર્કમાં આપ્યો છે આઈ હોપ કે દરેક વિદ્યાર્થીએ કરેલો હશે જો મિત્રો સ્વાધ્યાયના જેટલા પ્રશ્નો તમને હોમવર્કમાં આપું છું એ કમ્પલસરી કરજો કારણ કે આ એક ચેપ્ટરમાંથી જીનીટમાં જે પ્રશ્ન પૂછાય છે એ બેઠા સ્વાધ્યાયમાંથી અથવા તો બેઠા ઉદાહરણમાંથી જ પૂછાય છે બોર્ડની એક્ઝામમાં કમ્પલસરી ન્યુમેરિકલ્સ જ આવે છે ને એ પણ આવી રીતે જ સ્વાધ્યાય અથવા તો ઉદાહરણમાંથી આવે છે એટલે હું હિન્ટ તમને આપું છું પ્રેક્ટિસ તમારી જાતે કરવાની છે ન આવડે ત્યાં મારો સંપર્ક કરવાનો છે ક્લિયર છે દરેકને ચાલો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી તમને પ્રક્રિયા આપેલી છે કે ટ્વાઇસ A+B માટે A to B કોઈ પ્રક્રિયા માટે વેગ વિકલનીય વેગ સમીકરણ તમને તારવીને આપી દીધું છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ A⁻1 B² એટલે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે ટોટલ તૃતીય ક્રમની પ્રક્રિયા છે પ્રક્રિયા માટે વેગ અચળાંક K નું મૂલ્ય પણ આપી દીધું છે તો બે સેક્શનમાં પ્રશ્ન પૂછ્યો છે પહેલો ભાગ એ છે કે જો એની સાંદ્રતા 0.1 હોય બી ની સાંદ્રતા 0.2 હોય તો વેગ શોધો એટલે આપણે આન્સર પેલો આપશું આન્સર પેલો શું છે વેગ માટેનું સમીકરણ તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ K A into B². વેગ માટે K આપેલો છે 2 ગુણ્યા 10⁻⁻6 ઇન્ટુ એની સાંદ્રતા કેટલી કીધી છે 0.1 અને બી ની સાંદ્રતા 0.2 નો સ્ક્વેર બરાબર 2 into 10⁻⁻6 0.1 10⁻⁻1 આને લખાય 2 ગુણ્યા 10⁻1 2 નો વર્ગ થશે 4 અને 10⁻1 નો વર્ગ 10⁻2 એટલે આપણે લખશું 4 દુને 8 ગુણ્યા -6 -1 -2 10⁻⁹ બરોબર વેગ આપણને ખબર છે સાંદ્રતા જે છે અહીંયા સમય આપ્યો છે સેકન્ડમાં એકમ શું આવશે આપણો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આ પહેલો આન્સર
બીજો આન્સર હવે જો બીજો આન્સરમાં શું વિચારવાનું છે, થોડો કોમ્પ્લિકેટેડ. હવે એની સાંદ્રતા જે છે પેલા 0.1 0.2 હતી, હવે એની સાંદ્રતા ઘટીને એવું કીધું છે કે 0.06 મોલર થાય ત્યારે વેગ શોધો. એટલે આ આપણને પ્રારંભિક વેગ ખરેખર મેળવ્યો કહેવાય. હવે સાંદ્રતા 0.1 થી ઘટીને 0.06 થાય છે, એટલે એની સાંદ્રતા તો આપી છે, બી ની નથી આપી. મારે વેગ ગોતવા માટે કે તો રહેવાનો અચળ જ, એની આપી 0.06, બી ની મારે શોધવાનું. એટલે પેલા મારે બી ની સાંદ્રતા શોધવી પડે ને પછી વેગ શોધવો. તો બી ની સાંદ્રતા કેમ ગોતવી દોસ્ત? જો તમને અહીંયા રાસાયણિક પ્રક્રિયા આપી છે એના પરથી હું ખબર પડે કે જ્યારે બી ની સાંદ્રતા જેટલી હોય, ધારો કે બી નો 1 મોલ ઘટે વપરાય ત્યારે એના કેટલા મોલ વપરાય છે? 2. તો પ્રક્રિયા પરથી એવું કહી શકાય કે એમાં થતો ઘટાડો એમાં જેટલો ઘટાડો થાય એની સામે બીમાં એનો અડધો ઘટાડો થાય. ધારો કે આ 2 મોલ વપરાય ત્યારે 1 વપરાય છે, 5 મોલ વપરાય ત્યારે 1.5 મોલ વપરાય. તેથી એની સાપેક્ષમાં બીમાં અડધો ઘટાડો થાય છે. ખ્યાલ આવ્યો? આ 2 મોલ વપરાય ત્યારે 1 મોલ વપરાય છે. તો મારે ગોતવું શું પડે? તો કે એના કેટલા મોલ વપરાય, તો એની કેટલી સાંદ્રતા વપરાણી હતી, કેટલી 0.1, થઈ કેટલી ગઈ 0.06. તેથી એની સાંદ્રતામાં થતો ઘટાડો બરાબર 0.1 માઇનસ 0.06 બરાબર 0.04 મોલ થાય. તેથી બી ની સાંદ્રતામાં ઘટાડો 2 મોલ હોય ત્યારે 1 મોલ વપરાય, તો 0.04 હોય ત્યારે એના અડધા વપરાય. તેથી બી ની સાંદ્રતામાં થતો ઘટાડો 0.02 મોલ. તેથી બી ની સાંદ્રતા કેટલી હતી પેલા? 0.2 માઇનસ 0.02 બરોબર. તો કેટલી આવશે? 0.18 મોલ. ક્લિયર? તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ બી નો સ્ક્વેર. કે કેટલો આપ્યો છે? 2 ગુણ્યા 10 - 6. એની સાંદ્રતા 0.06 લેવાની કીધી છે. બી ની સાંદ્રતા કેટલી લેશું? 0.18 નો સ્ક્વેર. સાદુરૂપ આપો, જવાબ આપી દેજો. બરોબર. જવાબ તમારો જે આવશે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આ પાઠ જે છે એ આ પાઠ સમજવી જરૂરી છે. એટલો ભાગ પરિવાર સમજાવું છું. તમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે એની સાંદ્રતા 0.06 મોલર થાય ત્યારે વેગ શોધો. તો વેગ શોધવા માટેનું સમીકરણ તો આપ્યું છે, એટલે એની સાંદ્રતા આપી છે, બીની નથી આપી. પણ પ્રક્રિયા પરથી તમને એવી ખબર પડે કે જો એના 2 મોલ વપરાય ત્યારે બીના 1 મોલ વપરાય, એટલે એનો જેટલો ઘટાડો થાય એના કરતા અડધો ઘટાડો બીમાં થાય છે. તો પેલા શોધવું શું પડે? તો કે એમાં કેટલો ઘટાડો થયો, હતી કેટલી 0.1, થઈ કેટલી કે 0.06, તો ઘટી કેટલી 0.04, એનો અડધો ઘટાડો 0.02. તો 0.2 માઇનસ 0.02 એટલે 0.8. 2 ગુણ્યા 10 - 6 0.06 0.18 નો સ્ક્વેર. સાદુરૂપ આપો. ક્લિયર? ચાલો 4.3 નું એક્ઝામ્પલ. પ્લેટિનિયમ ઉદ્દીપકની સપાટી પર એમોનિયા વાયુના વિઘટનની પ્રક્રિયા 0 ક્રમની છે. આવો રકમમાં લખ્યું છે. મેં સમીકરણના સ્વરૂપમાં સાદુરૂપ આપ્યું. જો આ પ્રક્રિયા માટે કે 2.5 ગુણ્યા 10 - 4 હોય તો N2 અને H2 ના એટલે કે નિપજનો વેગ શોધ. તો આપણને વેગ ખબર હોવી જોઈએ. બરોબર કે વેગ બરાબર આપણે શું લખતા હતા? તો વેગ બરાબર -1/2 dNH3/dt લખતા હતા. બરાબર. N2 માટે તો કે પ્લસ dN2/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/3 dH2/dt. મારે અહીંયા dN2/dt અને dH2/dt ગોતવું છે,
પણ એના માટે જોઈએ હું મારે પેલા વેગ જોઈએ. તો વિકલનીય વેગ સમીકરણ તમે લખી શકો ખરી. તેથી વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા તો કે k nh2 કારણ કે કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની. તેથી વેગ ઇઝ ઇક્વલ ટુ k. વેગ ઇઝ ઇક્વલ ટુ k નું મૂલ્ય તો આપેલું છે 2.5 ગુણ્યા 10⁻4 આપી દીધું. તો હવે dn2/dt, તેથી dn2/dt ઇઝ ઇક્વલ ટુ વેગ ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણ્યા 10⁻4 આવી ગયું. dh2/dt જો વેગ ઇઝ ઇક્વલ ટુ 1/3 dh2/dt છે. dh2/dt ને કરતા 1 3 સામેની બાજુ ગુણાકારમાં છે 3 ગુણ્યા વેગ બરાબર 3 ગુણ્યા 2.5 10⁻4 25 તેરી 75 7.5 ગુણ્યા 10⁻4 મળી ગયો. આ બે વેગ. એવો તમને ધારો કે એમોનિયાના વિઘટનનો વેગ પૂછ્યો, તેથી માઇનસ dnh3/dt ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા વેગ 1/2 સામેની બાજુ જાય 2 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻4 5 ગુણ્યા 10⁻4. તો MCQ માં ડાયરેક્ટ તમે મેળવવું હોય તો શું કરવું? તો કે આ ડાયરેક્ટ રીત આવી ગઈ. કોઈ પણ નિપજ અથવા પ્રક્રિયકનો ઉત્પાદનનો વેગ શોધવો હોય શું કરવાનું? તો કે વેગ ગુણ્યા એનો તત્વમિતિ ગુણ. એમોનિયા માટે જો શું કર્યું? વેગ ગુણ્યા તત્વમિતિ ગુણ. વેગ ગુણ્યા તત્વમિતિ ગુણ. આનો તત્વમિતિ ગુણ 1 છે એટલે એઝ ઇટ ઇઝ વેગ ગુણ્યા તત્વમિતિ ગુણાંક કેટલો છે? 3. ખ્યાલ આવી ગયો દરેક? તો વેગ તમે શોધી લ્યો એટલે તમને વસ્તુ મળી જાય. ચાલો 4.4 જે છે એઝ પર એક્ઝામ્પલ નંબર 1 એટલે 4.1 ની જેમ જ એક્ઝામ્પલ છે. ખાલી ફરક શું છે તો કે 4.1 માં સાંદ્રતા મોલારિટી એકમમાં લેતા હતા, અહીંયા વાયુમય પ્રક્રિયક છે એટલે સાંદ્રતા દબાણ 12 માં કીધીશ તમને. સેલ્ફ પ્રેક્ટિસ કરજે, ન ખબર પડે તે પૂછજો. 4.6 આ વાત કાલ બહુ દાખલા ગણ્યા હતા. 4.6 છે એના માટે તમને કીધું ધારો કે કોઈ એક પ્રક્રિયક છે, એક પ્રક્રિયક એટલે કે R માંથી P માટે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ r². દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા વેગ કેટલો થાય? નિપજની સાંદ્રતા અડધી કરતા વેગ કેટલો થાય? કાલ આના અઢળક પ્રેક્ટિસ કરી હતી. v1 ઇઝ ઇક્વલ ટુ k r². પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરો છો તો v2 ઇઝ ઇક્વલ ટુ k 2 ઇન્ટુ સ્ક્વેર. So V2 is equal to 2/4 K into R બરોબર R². તો K1 V1 તો સાંદ્રતા બમણી કરતા વેગ કેટલા ગણો થયો? 4 ગણો. અને સાંદ્રતા હવે અડધી કરવાની છે પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવાની છે તો V2 is equal to શું લખશું? K r/2 નો સ્ક્વેર. તો V2 is equal to 1/2 નો સ્ક્વેર 1/4 K r નો સ્ક્વેર. તો V2 is equal to 1/4 V1. તો સાંદ્રતા અડધી કરતા પ્રારંભ મૂળ વેગ કરતા વેગ ચોથા ભાગનો થઈ જાય છે. બમણી કરો તો 4 ગણી થાય, અડધી કરો તો ચોથા ભાગની થાય છે. બરોબર. ચાલો ફટાફટ જે છે સ્ક્રીન પર દેખાય છે એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર છે આગળ ફટાફટ જવાનું રહેશે. એક્ઝામ્પલ નેક્સ્ટ ઉપર આગળ વધીએ છીએ. 4.8 નો એક્ઝામ્પલ છે, એકદમ સરળ એક્ઝામ્પલ છે, સેલ્ફ પ્રેક્ટિસ માટે મૂકેલો છે. તમને અહીંયા ખાલી સરેરાશ વેગ જે છે સરેરાશ વેગ તારવવાનો કીધેલો છે. 30 અને 60 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ તારવવાનો છે. તો આપણે સૌપ્રથમ જે લખાણ સંબંધિત પ્રશ્નો ઉદાહરણનો પહેલો એક્ઝામ્પલ જે ગણ્યો હતો t1 = 0 અને t2 = 50. અહીંયા t1 = 30 છે, t2 = 60 લેવાનું છે. ડેલ્ટા ટી ગોતો, ડેલ્ટા આર ગોતો, બિન ભાગાકાર કરો, જવાબ તમારા હાથમાં. ઓકે ચાલો હવે આગળ વાત કરીએ છીએ 4.9. કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો વિકલનીય વેગ સમીકરણ લખો તો શું લખશું? વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે 1
બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે હવે અહીંયા તમારો v1 બરાબર કે a ઇન્ટુ બી રેસ ટુ સ્ક્વેર થયો. હવે બી ની સાંદ્રતાને 3 ગણી કરો છો તો મળતો વેગ v2 બરાબર કે ઇન્ટુ એ 3b નો સ્ક્વેર. 3 નો વર્ગ કેટલો થશે? 9 કે a ઇન્ટુ બી નો સ્ક્વેર બરાબર 9v1. તો બી ની સાંદ્રતાને 3 ગણી કરતા વેગ તમારો 9 ગણો થાય છે. આમાં તમે એમસીક્યુ કરી નાખો 3 નો વર્ગ 9 એ એઝ ઇટ ઇઝ છે. એ અને બી બંનેની સાંદ્રતાને બમણી કરવાની છે. v2 ઇઝ ઇક્વલ ટુ કે 2a ઇન્ટુ 2b નો સ્ક્વેર બરાબર 2k ઇન્ટુ એ 2 નો વર્ગ કેટલો થવાનો છે? 4. 2 ગુણ્યા 4 કે a ઇન્ટુ બી નો સ્ક્વેર 4 દુનિયા 8 v1. તો v2 ઇઝ ઇક્વલ ટુ શું થયું? 8 v1 થાય. 8 ગુણ. ચાલો ત્યાર પછી ફટાફટ 4.10 સેલ્ફ પ્રેક્ટિસ છે. કાલે તમને જે પ્રકારના એક્ઝામ્પલ કરાવ્યા હતા, પ્રયોગ 1 2 3 આપેલા છે, એ બી અને વેગ આપેલા છે, એ અને બી ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. કાલે તમને પ્રેક્ટિસ કરાવી હતી એ જ પ્રમાણે છે ને એ જ ટાઈપનો દાખલો હવે 4.11 નો છે જે હું ગણાવું તો તમને આવડી જાય. ટ્વાઇસ એ પ્લસ બી સી પ્લસ ડી પ્રક્રિયા માટે પ્રયોગ 1 2 3 4 આપ્યા છે. એ બી ની સાંદ્રતા આપી છે, વેગ આપ્યા છે. તો તમારે વિકલનીય વેગ સમીકરણ તારવવાનું છે અને વેગ અચળાંક કે નું મૂલ્ય તારવવાનું. એટલે ખરેખર તારવવાનું એ થશે શું? તો કે વિકલનીય વેગ આપણે શું લખી શકીએ? તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય. એક્સ અને વાય શોધવાનું છે. તમને અહીંયા 4 સમીકરણ મળે દોસ્ત. પેલું સમીકરણ, બીજું, ત્રીજું અને ચોથું. તો પેલા લઈએ પેલા સમીકરણ માટે શું લખાય? 6 ગુણ્યા 10 - 3 ઇઝ ઇક્વલ ટુ કે. એની સાંદ્રતા છે 0.1 રેસ ટુ એક્સ 0.1 રેસ ટુ વાય. આને આપો સમીકરણ નંબર 1. બીજું 7.2 ગુણ્યા 10 - 2 કે 0.3 રેસ ટુ એક્સ 0.2 રેસ ટુ વાય. સમીકરણ નંબર 2. ત્રીજું 2.88 ગુણ્યા 10 - 1 10 - 1 જ છે ને? હા, 10 - 1 કે બરાબર 0.3 ઇન્ટુ એક્સ 0.4 રેસ ટુ વાય. સમીકરણ નંબર 3. અને ચોથું શું મળશે? 2.40 ગુણ્યા 10 - 2 કે 0.4 રેસ ટુ એક્સ 0.1 રેસ ટુ વાય. સમીકરણ નંબર 4. ચાલો હવે 4 સમીકરણનો ઉપયોગ કરી પહેલા આપણે એક્સ અને વાય મેળવીએ. તો જે પેલા સમાન પદ વાળા હોય એ બેનો ભાગાકાર કરો. દાખલા તરીકે અમારે એક્સ ગોતવો છે તો જો અહીંયા 0.1 રેસ ટુ વાય 0.1 રેસ ટુ વાય. તો સમીકરણ 1 અને 4 નો ભાગાકાર લે. સમીકરણ 1 તથા 4 નો ગુણોત્તર લેતા. સમીકરણ 1 અને 4 6 ગુણ્યા 10 - 3 છેદમાં 2.4 ગુણ્યા 10 - 2 ઇઝ ઇક્વલ ટુ, જો આ બંનેનો ભાગાકાર કરો કે શું થઈ જશે? કેન્સલ. 0.1 રેસ ટુ વાય 0.1 રેસ ટુ વાય કેન્સલ. તો શું બચ્યું? 0.1 રેસ ટુ એક્સ અપોન 0.4 રેસ ટુ. ક્લિયર છે દરેક? ચાલો જો ભાગાકાર કરો. 6 ચોક શું થઈ જવાના? 24 થઈ જવાના. 6 ચોક 24 પણ અહીંયા 2.4 છે એટલે 0.4 આવશે. 10 - 3 છે ને ઉપર 10 - 1 ઉપર કેટલા થઈ જવાના તમારા? અથવા એવું કરો, જો 6 ગુણ્યા 10 - 3 તો આને શું લખાય? 24 ગુણ્યા 10 - 3 લખાય. 10 - 3 કેન્સલ. 6 ચોક 24 બરાબર 1/4 ઇઝ ઇક્વલ ટુ 0.1 ના છેદમાં 0.4 એટલે ખરેખર 1/4 રેસ ટુ એક્સ લખી શકાય. 0.1 ના છેદમાં 0.4 1/4 રેસ ટુ એક્સ. હવે પાયો સરખો, ઘાતોની સરખામણી કરો તો x ઇઝ ઇક્વલ ટુ 1. કયા ક્રમની થઈ? પ્રથમ ક્રમની થઈ. આ સૈદ્ધાંતિક રીતે થઈ. MCQ માં તમે જ્યારે સોલ્વ કરો ત્યારે તમે જુઓ અહીંયા 0.1 આ બે કેવા છે? અહીંયા અચળ છે. આની સાંદ્રતા કેટલા ગણી કરી? તો કે 4 ગણી કરી.
આની સાંદ્રતા 4 ગણી કરો તો વેગે કેટલા ગણો થયો? 4 ગણો થયો. સાંદ્રતા 4 ગણી, વેગ 4 ગણો, તો ઘાત કેવો હશે? સરખો. તો x = 1 મળી ગયા સીધી રીત MCQ માં. પણ દાખલો પૂછ્યો છે એટલે આપણે ગણવો પડ્યો મારે. બીજી રીત, હવે y ગોતીએ. y ગોતવા માટે શું હોવું છે? તો x વાળું પદ તમારું સમાન હોવું જોઈએ. x વાળું પદ ક્યાં સમાન હોવું જોવા મળે? તો કે આ બીજું ને ત્રીજામાં જુઓ 2 અને 3. તો લખીએ સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લખીએ. 2 તથા 3 નો ગુણોત્તર લેતા 2 અને 3. તો 7.2 ગુણ્યા 10⁻², 2.88 10⁻1 બરાબર કે કેન્સલ, 0.3x 0.3x કેન્સલ, તો શું થયું? 0.2y છેદમાં 0.4y. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો હવે આ છે એને લખીએ 7.2 ગુણ્યા 10⁻2 અને અહીંયા લખીએ 28.8 ગુણ્યા 10⁻2 એટલે 10⁻2 કેન્સલ. 0.2 ના છેદમાં 0.4 એટલે 2 ના છેદમાં 4 એટલે કેટલા લખાય? 1/2y. લખી શકાય કે ન લખી શકાય જોજો, કોઈને કઈ તકલીફ હોય તો મને વાત કરો. 0.2 ના છેદમાં 0.4 એટલે 2 ના છેદમાં 4 1/2. હવે જો 7.2 ભાગ્યા 28.8, જો જે 7.2 ને કેટલા વડે ગુણો તો 28.8 આવે. તો સીધી વસ્તુ છે, 7 ચોક 28 અને 2 ચોક 8 એટલે કેટલું છે? 1/4 થી 1/2. આને આમ લખી શકાય ખરી? 1/2 નો સ્ક્વેર 1/2y. y = શું થયું? 2. MCQ માટેની રીત શું? 0.3 કેન્સલ, 0.2 માંથી 0.4 બમણા કરો તો વેગ 4 ગણો થાય. બમણા કરો વેગ 4 ગણો, બમણા કરો તો વેગ 4 ગણો ક્યારે થાય? જ્યારે ઘાત 2 હોય તો x બરાબર 1 મળી ગયું, y બરાબર 2 મળી ગયું. તો સમીકરણ જે છે એ વિકલનીય વેગ સમીકરણ શું લખી શકો? વેગ = k a⁻² જે છે a⁻x એટલે 1 ઘાત અને b⁻y એટલે 2 ઘાત. આ પહેલું કામ. બીજું કામ k ની કિંમત મેળવવાનું. તો k ની કિંમત માટે શું કરવાનું? તો કે 4 માંથી કોઈ પણ એક સમીકરણ પકડી લ્યો, કારણ કે k તો બધા માટે કોમન જ હોય. x અને y ની કિંમત ખાલી મૂકજો. ચાલો પેલું સમીકરણ આપણે લઈએ છીએ 6 ગુણ્યા 10⁻³ k × 0.1x બરાબર કેટલા આવશે તમારા? 1 અને 0.1y કે ને કરતા બનાવો k બરાબર 6 ગુણ્યા 10⁻3 0.1 10⁻1 10⁻1 નો સ્ક્વેર 10⁻2 k બરાબર 6 ગુણ્યા 10⁻3 અપોન 10⁻3 કેન્સલ, k = 6. એકમ શું આવશે દોસ્ત? એકમ બહુ અગત્યનો. કયા ક્રમની પ્રક્રિયા થાય છે? n બરાબર 1 n બરાબર 2 કુલ પ્રક્રિયા ક્રમ છે. પ્રક્રિયા ક્રમ n બરાબર 3 થાય છે. એકમ કેવી રીતે લખાય છે? તો કે મોલ ઇન્ટુ લીટર -1 1 - n. સમય શેમાં લેવાનો છે આપણે? તો કે સમય તમને આપેલો છે મિનિટમાં. મિનિટ -1 n બરાબર 3 મૂકો તો 6 ગુણ્યા n બરાબર 3 મૂકો કેટલા થાય? -2 થાય. તો શું થશે? મોલ -2 લીટર સ્ક્વેર મિનિટ -2. કેનો એકમ તમને બરોબર છે? તો આ 4.11 નો એક્ઝામ્પલ જે છે એ પરીક્ષામાં ગણવા માટેની રીત કીધી, પણ MCQ માટે મેં તમને કીધું એ સીધું જોવાનું. 0.1 અચળ 0.1 ના 0.4 4 ગણી કરો તો વેગ 4 ગણો થાય, ઘાત 1. 0.3 અચળ 0.2 માંથી 0.4 બમણું કરો, વેગ 4 ગણો કરો થાય. બમણું કરતા 4 ગણો, ઘાત કેટલી થવાની છે તમારી? 2. તો x⁻1 y⁻2 પ્રક્રિયા ક્રમ થયો 3. સીધી સટાક રીત. ઓકે, તો સેમ પ્રેક્ટિસ છે 4.10 થી તમારી જાતે કરવાની. આજનો વિડીયો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. કાલના વિડીયો લેક્ચરમાં આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંદર્ભમાં વાતચીત કરવાની છે. ત્યાં સુધી